જેને કહેવાય કે રાજા ધીરાજોના ખિતાબ વાળા છે ને, એના જનાના એ 12 મહિના 6 મહિના રોકવાનો આપ હુકમ કરી શકો એની સાથે. મારું જનાનું બિકાનેર મૂકીને નહીં આવે એ જેમ મને લેખિત આપ્યું છે. યાને કોઈ દિવસ બોલાવવાની કોશિશ પણ નહીં કરવી એમ લખી દીધું તમે. वो तो सही है, वो तो बादशाह की बात हुई. संबंध में तो बुलाओ, दिल्ली देखें. क्या शहनशाह क्या છે કોઈ બીજું બોલે છે? હાય શહેનશાહ હિન્દ, તને તો હવે ઘણી ઊંડી ઊંડી વાત નહીં જેને કહેવાય ખ્યાલાત આવી ચૂકી છે. ઘણી ગૂંથણી વાળી વાતો તું વાંચી શકસ, ઘણી ગૂંચાયેલી ગૂંચોને તું ઉકેલી શકસ. જો આજ આપણે બે હાડું જ હોય તો આ ધરીને વાતો કરી રહી ભલા માણસ. મારે વાંધો નથી, હું તો ચડી આવું અને તો જ હું રાજપૂત. અકબરને દીકરી દઉં ને, અકબરનું હાડું બી બનું ને, અકબરને ભાણી જ દઉં ને, અકબરને ભત્રીજી દઉં ને. ક્યાં વાત કરતે હો? હા હું રાજપૂત, પૃથ્વીરાજ નહીં, હિન્દુસ્તાનનો રાજપૂત. હું રાજપૂત છું એટલે આ બધું મેં કર્યું. પણ જો હું રાજપૂતાણી હોત ને તો આ નો થયું હોત. શહેનશાહ રાજપૂત બાંધછોડ કરી શકે, રાજપૂતાણી બાંધછોડ ન કરે. આ લોકમાં પરલોકમાં સતી નારીને પતિ એક છે. એક વખત એ ચોરીએ રાજપૂતાણી ચડી એટલે ખલાસ, ફરીની બાંધછોડ કરવાની તાકાત નથી. અને કદાચ ચડે ને તો એ ચોરી એની ચિતાએ ચડે. મારો હક, મારી સત્તા એ બધું ઉમરા સુધી, બિકાનેરના ઉમરા બહાર જો કાઢવી હોય તો મારે એની મંજૂરી લેવી પડે. મારે એને પૂછવું પડે કે આપ પધારશો, આપની ઈચ્છા છે કે ક્યાં કહેતે હો? કે તો પૂછી દો જનાનામાં પૂછવું જ જહાં પના. અને જે અહીં વ્યક્તિઓ આવે છે એ વ્યક્તિઓ એમ આવે છે, એ વ્યક્તિઓને કઈ સમજાવવામાં આવે છે ને કઈ સમજણ નીકળે છે. છતાંય આપની જેને કહેવાય કે મંજૂરી હોય તો મને મુદત આપો, મહેતલ આપો, હું પૂછી જોઉં. અને જો હા પાડે તો મને કોઈ વાંધો નથી. બોલો મુદત कितनी महतल चाहिए? 6 મહિનાની. 6 મહિનાની મહેતલ મળી. પૃથ્વીરાજજી બહાર નીકળ્યા અને बड़ी बेगम में टकोर करी, जहां पना वो ऑफर है, जरूर लाएंगे, देर लगेंगे लेकिन आएंगे. कि तुम्हारे क्या जरूरत है? कि कुछ नहीं जहां बना, कि सही बात कहो ने कि तो हरी जैसी बालवारी, हरी जैसी चालवारी, हरी सी खनकवारी, हरी अनियारी हैं, हरी सी साड़ी तापे, हरी सी किनारी हैं. कहे कवियंद ऐसी त्रिया के संग जिने इश्क न कियो वाकी जिंदगी हकारी हैं. આવી રૂપવાળી મારી બેન છે ને, ઈ બેને એક દિવસ મારું અપમાન કર્યું હતું. આય પૃથ્વીરાજનું ડેલી આવું, હવેલી આવું. રાજપૂતો તૈયાર ઉભેલા, પોતે ખુખારો ખાધો. હા કહું બો તૈયાર કરો. ગંધાતાર તૈયાર છે કે તો આમાં મીઠા મોઢા કરો, બેહી જાવ, આમાં કઈ વાત છે? આ તો આયલા કરે, જે કઈ બનવાનું હોય અહીંયા બને, આ કઈ નહીં. બે 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 કહું બા પાણી લેવરાવીને ઈશારો કર્યો. માણસને ખાંડ માથે સામાન નાખ એટલે કીધું કે આપ ખાંડ માથે. હું ઘોડે નહીં પહોંચી એક વસ્તુ માથે. અને જેસલમેરની હાંડ, મામાના ઘરની હાંડ, હારાના ઘરની હાંડ, એ પવન વેગી હાંડ, મન વેગી હાંડ માથે જેને કહેવાય સામાન નખાણો, તંગ તણાણા. માણસો તૈયાર થવા મનાણા એટલે ટકોર કરી, કોઈને આવવાની જરૂર નથી, હું જાઉં છું. એક સ્વાર પોતે હાંડ કરી બેઠી, જકા 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 જકા. પણ જેમ આગ પાછરી હોય અને જેમ પગ મૂકતી હોય, છેબ્યા નો છેબ્યા, છેબ્યા નો છેબ્યા, ધરતીને આઈડિયા નો આઈડિયા પાયો, એમ ગાદલીઓ ઉપડવા મનાણી. પૂરા હગડ ન પડે ભલામણા, અને કામ કરીને પડે હગડ. કે છે ખાંડ એટલી ઝપટે જાતી હતી કે આગલા પગના ઢીંચણે વાહેલા પગની ગાદી આમ ભટકાતી હતી. લ્યો, આગલા પગના ઢીંચણે વાહેલા પગની આમ ગાદી ભટકી જતી હતી. જેમ દુખણા લેતી હોય, ઓરણા લેતી હોય, એમ હાંડ જમી હટ થતી હાલી જતી હતી. અને આડા માર્ગે જાનારા માણસોને એમ લાગતું હતું હાંડ માથે 3 અહવાર બેઠા છે. અથવા સ્વાર બે જ
પણ હાંડે નીંડોળી ડોક નાખી દીધી હતી ખોળાની માલિપા. પછી તો અહવારના ઈશારા માથે જ પગ નાખી જાતી હતી, જકા 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 બાગા જીગ જાતી હતી ભાઈ હો. વાત કહેતા વાર લાગે. એક ખેપ ને બીજી ખેપે બિકાનેરમાં જેને કહેવાય દરબારગઢના માર્ગમાંથી, પણ જે બજારમાંથી એની હાંડ કે ઘોડું નીકળતું એ પૃથ્વીરાજજી પહેલી પૂરેથી દરબારગઢના દરવાજે પહોંચતા એને 2.5-3 કલાક થાય. જય માતાજીની, જય કરણીજીની જોહાર. ઠાકર સાહેબ કેમ હે? એક એક દુકાને ઊભું રહું, એક એક વેપારી આગળ ઊભું રહું, એક એક પુરુષ આગળ ઊભું રહું, એક એક સ્ત્રી આગળ ઊભું રહું, એક એક બાળક આગળ ઊભું રહું. આ પૃથ્વીરાજનો નિયમ. અને પ્રજા એટલી એને ચાહતી હતી ભલા માણસ. એ આજ બજારમાં હાજ નીકળી છે આગલા સવારે એટલો જ આગળ કરી માર્ગ દીજીએ હટી જાઓ, અને માર્ગ થઈ ગયો હાડ દેખાનો. અને માણસો જોઈ આમ કરે આમ જ્યાં મોઢું થયું ત્યાં તો હાજ નીકળી જાય ભાઈ. પણ સન્નાટો વાય સવી ગયો. આટલા વેગથી આટલા વર્ષમાં પિથલની હાંડ કોઈ દિવસ આવી નથી, અશ્વ કોઈ દિવસ આવી રીતે આવ્યો નથી બેકાબો. શું કારણ છે? ઘણી વાતો, ઘણું હાલવા મંડાણું. આ રાંગણની માલિપા જેવી હાંડ હજી પગ વાળે ના વાળે ઝોકે આગલા પગને તી મર તો ઠેકીને પોતે ઉતરી ગયા, મળ્યા હાલવા. એ જીનો જ્યાં ચડવા ગયા દામ 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 ત્યાં તો સામેથી આખું શરીર હંકોરેલ, હાથની માલિપા સુવર્ણનો થાળ, પૂજાની સામગ્રી, નતમસ્તકે આવી નામ કે નામ થાળ ધર્યો. અંધાતાર કે રણજી ક્યાં અંધાતાર? હું જાણી રહી, મને ખબર છે કાલ દિલ્હી દરબારમાં શું બન્યું એ અહીં સમાચાર પહોંચી ગયા. શું તું વાત કર? અહીંયા આપણે આ કેવું પડે કે કરે વટવડા વાટ કમ ધજરા લડ્યા કસા દિની રહી દલ સાત સુની આસ કરણ રે ફલાણું કે ભાઈ વાહ વાત લાવ્યો છે, આપણને ખબર નથી. તો કે વાહ વાત લઈ જાય કે હા ઈ જે વાત બની હોય એ વાતનો નીકળેલો મણ અહીંયા ન પહોંચે, ઈ મોર અહીંયા વાત પહોંચી જાય. અને ઈ કાળમાં તે પહોંચી જતી હતી. પધારો અંધાતા. બેઠક લીધી. જ્યાં આમ નજર નાખે ઓરડાની માલિકા દેવી જળા 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 થઈ રહી. બે કટારું પડેલી, બેરખો પડેલો માળાનો. હા મુજે દરબાર રાણીજી કે આપને ખ્યાલ છે જેને રાઘવ ન મારી શકે એને લક્ષ્મણ મારી શકે, જેને પરબ્રહ્મ ન તારી શકે એને વધેલી શેષ તારી શકે કે ના? કે તો આપ જાણો છો કે મેઘનાદ માંથી વિજય એ શેષ અવતારનો નહોતો કે પરબ્રહ્મનો નહોતો, એ વિજય હતો ઉર્મિલાનો. અને યુદ્ધ ઉર્મિલાનું અને સુલોચનાનું હતું, ઇન્દ્રજીતનું અને લક્ષ્મણનું યુદ્ધ નહોતું. તાકાત છે કે લક્ષ્મણ એના આમાં ઢગલા માંડી શકે. પણ રાણીજી કે હા મહારાજ, આ યુદ્ધ તમારું અને કતલુમ ખાનનું નથી, આ યુદ્ધ તમારું અને શહેનશાહ મહાબલી અકબરનું નથી, આ યુદ્ધ તો મારું અને બડી બેગમનું યુદ્ધ છે. હા કે હા જાપના, આપ શહેનશાહ સાથે જ્યારે અજમેર પધાર્યા ત્યારે મારા મોટા બેન પાછળથી કાફલો લઈને અહીં પધારેલ. કાફલો બહાર પડ્યો હતો, તંબુ નખાણા હતા. માણસ અહીં કહેવા આવ્યો કે તમને બડી બેગમ મળવા બોલાવે છે. મેં મના કરી કે હું નહીં આવી શકું રાજમહેલ બહાર. બીજી વખત માણસ આવ્યો, ત્રીજી વખત માણસે એમ કીધું કે બડી બેગમ સામેથી તમને મળવા અહીં કાલ સૂર્યોદયમાં આવે છે. અહીં બધી તૈયારી કરી. પ્રસંગ એવો બન્યો કે આની પાછી બડી બેગમનું આબું, આની પાછી લાલાદેનું ઉતરવું. પોશાક તો બેયનો એક જ હતો, રૂપ બેયનું એક જ હતું, હાલ બેયની એક હતી, ચહેરા મોરા બેયના એક હતા. આ પક્ષ વાળા આ પક્ષને જોઈ રહ્યા ને આ પક્ષ વાળા આ પક્ષને જોઈ રહ્યા. આવું બની ગયું જેમ એક મોટું અરીસાનું જેને કહેવાય પૂદગળ હાર્યું આવતું ને એવું લાગતું. તો બેગમ હારે જે અડધા બેગીઓ આવેલી એના મોઢામાં શબ્દ નીકળી ગયો કે હાય અલ્લાહ,
અને આની પાછી જે દાસીઓ આવતી હતી એના મોઢામાંથી ને હાયકારો નીકળ્યો, હાય રામ, હા હા હા, બીબુ જેમ છાપ્યું હોય, નેગેટિવ ની પોઝિટિવ જેમ બહાર પાડી હોય એવી બે લાગતી હતી, હરખી રૂપાળી બધી રીતે. અને આ હજી બે પક્ષ જ્યાં હજી વિચાર કરે ન કરે તે મોર તો સામેથી અવાજ આવ્યો, લાલા લાલા કેટલા વર્ષે મળી છે ગાંડી, ઉતાવળી દોડ, આવ આવ લાલા, હું તને ભેટી પડું. અને આની પાસે દોટ મૂકી અને અહીંથી શબ્દ, બસ અહીંયા રોકી જજો, એક ડગલું આગળ ભરતા નહીં, મારાથી તમને ન ભેટી શકાય. હું ક્ષત્રિયાણી છું, હું હિન્દવાણી છું. હાય બેગમ સાહેબા, તમારા કાપડા ઉપર પંજાની મોર છે અને મારા કાપડા ઉપર હુરજ છે, હુરજને ડાઘ ન હોય. ઠંડા તો ખરા, શબ્દ છે લાલા, એક કોઠાના છે, ગલુડિયા જો હારી રમતા હોય, એક બાપની પેદાશ છે, એક આંગણાના ઉછરેલ છે, કે બધી વાત સાચી મોટા બેન. પણ માર્ગ એટલા અલગ થઈ ગયા છે કે એક પૂર્વમાં ને એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં ને એક દક્ષિણમાં, કોઈ કાય ભેગું થઈ શકે એવું નથી. આપ જાઓ કે આમાં મારો કોઈ દોષ ના, તો મને શું કામ નથી મળતી કે દોષ તમારો નહીં પણ વાંક છે, હે કે હા દોષ બાપુનો પણ વાંક તમારો છે મોટા બેન. જે દિવસે બાપુએ આપણો દાયજો પાછર્યો, બે એક જયારે પ્રણવ રાજા આવેલા, એક દિલ્લેશ્વર હતો, એક બિકાનેરનો રાજપૂત હતો નાનો એવો, એક વૈભવથી જેને કહેવાય છકી ગયેલો હતો, સત્તાથી મદની મલિપા ઘેરાઈ ગયેલો હતો, અને એક રાજપૂતથી રંગી ગયેલો હતો. અને એ બે જયારે હાથી વાળે પરણવા આવ્યા તે દિવસે દાયજો દેખાડવા બાપુએ આપણા બે ના ખંભે હાથ મૂકેલા. હે હાથ મૂકેલ નીકળ્યા બહાર એટલે દેખાડ્યું કે બેટા જો દાયજો બે હરખો જ છે ને મારા દીકરા, ક્યાંય ભૂલ નથી થતી ને, કઈ વસ્તુ નથી રહી જતી ને. નાનો માણસ એ પૂછે, અને ગમે એવો મોટો હોય તો એ દીકરીને પૂછે કે બાપ તને ખોટું ન લાગે, તને કોઈ મેણું ન મારે, કોઈ તું અણહોરી ન લાય. અને દેખાડતા 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 જડાઓ બાજટ વાંચે સુવર્ણનો ખૂંચો, એવો જ સામે ખૂંચો નજર કરાવી, જુઓ બેટા દાયજો બરોબર છે ને, અને તમે સામું જોયું તો મેં નહોતું જોયું. અને તેરી બાપુએ કીધું બેટા આ આખો દાયજો છે એમાં એક બેનપણી અને એક એકો નાનો ભાઈ તમને આપું છું, મારે એક એકી બેનપણી હારે આપું છું, એક એકો નાનો ભાઈ હારે આપું છું. અહીંયાની ભાષા, અહીંયાની રહેણી કેણી, અહીંયાની વાત, અહીંયાની ચીજ કોઈ વખત તમને મૂંઝવે, કોઈ વખત તમે મૂંઝાવ તો બેનપણીને વાત કરાય, બેનપણીમાંથી માર્ગ કાઢી દે. પણ એવો પણ એક પ્રસંગ બની જાય કે અહીંયા બેનપણીની હાજરી ન હોય, અહીંયા સહેલીની હાજરી ન હોય. હા એવો એક આજ કિસ્સો મેં વાંચ્યો ઇંગ્લેન્ડનો, આજના સાત સમાચારમાં છે, વાંચી દીજો. અચ્છા અચ્છા પુરુષોને જેને કહેવાય કિલ કરી નાખે છે, તો પતિ આગળ જઈ હોય તો અહીંયા તો બેનપણી ન હોય, પણ અહીંયા રોતા ભાઈને તો હારે લઈ જ જવાય, અણસમજણા ભાઈને તો હારે લઈ જવાય ને. અહીંયા જો મૂંઝવણ થાય અને બેનપણીને બસમાં ઘાલી ન મળી શકાય, અને એવો જો પ્રસંગ ઉભો થાય તો અહીંયા ભાઈને બે ચાર બચ્ચીઓ તો ભરી શકાય ને, ચુંબન તો કરી શકાય ને. મોટા બેન કદાચ તમને એવો વિચાર આવ્યો હોય કે આ રાજમહાલયમાં બને તો કતલ થાય, નિર્દોષને જેને કહેવાય કે હત્યા થાય, તો સીમાડે જઈને તો બેનપણીને મળવું તું, રસમાં તો તમે અને આપણા અહીં ના જતા માણસો, કોઈ તમારો હાથ ન ચાલે બસ કરતા. કદાચ તમને એમ થયું હોય કે બેનપણીને મળ્યા પહેલા દિલ્હી જોઈ લઉં, શહેર જોઈ લઉં, હવેલીઓ જોઈ લઉં, મહાલયો જોઈ લઉં, તો એ જોઈ લીધું તમે. તો ઓરડે શહેનશાહ આવે એ પહેલા તમારા ભાઈને બે ચાર બચ્ચીઓ તો ભરી લેવી હતી. ભાઈ તો તમારા ખોળામાં હતો, તમારા હાથમાં હતો, પણ
મોટા બેન તમે નો કરી ક્યાં? આ બે માંથી એક ન બેનપણીને મળી ક્યાં ન ભાઈને જેની કહેવાય ચુંબન કરીએ ક્યાં? એનું કારણ એક હતું, તમને એકલી દિલ્હી નહીં, દિલ્હીનો વૈભવ નહીં, શહેનશાહ નહીં, પણ દિલ્હીની મહાસત્તા તમારા મગજની માલિપા ઘુમરિયું ખાવા મંડાણી કે જે નામધારી બાયું છે, જે નામધારી પુરુષો છે, કાલ મારી આ મોજડી ઉતરે એટલે એમને ઉપાડવી પડે. મોટા બેન તમારો આભો, તમારો જિલ્લો, 32 હાથનો પહેરેલો કળિયું વાળો તમારો જેને કહેવાય ઘાઘરો, ધૂળમાં ન રોળાય એટલા અર્થે નામધારી બાયોના મૂંચે લઈને ફરવું પડે. ઈ તમારે જોવું હતું. જોઈ લીધું, માણી લીધું. મોટા બેન આટલા વરમાં એ ખ્યાલ ન આવ્યો કે સહ ગાવડિયા સાથ નંધા લઈને નાંગળે. હા હા હા, ગાવડિયા ગુજલા ત્યાં કેટલાય નાચીને અકબરે બેહારી દીધા છે, પણ હજુ ન આવ્યો હાથી પહારો હાંડ પ્રતાપસિંહ. ધણખૂટને નો નથી હકાય, આકેલાનું આડું નો ફરાય. આકેલો આવતો અહીંયા ગાડાને હાથીને પાછું વળી જવું પડે. કદાચ 25,000ની જોડ હોય ને તો એક ઓકાહની જ્યાં છીક નાખે ને ત્યાં બેડિયા લઈને જે ભોગાવા હોરા જતો એની ભાગવા માંડે ને પૂદળા કરી જાય. મોટા બેન તમને ઈ નો દેખાણું? હા, અકબર ઘોર ગંધાર અંજાણા હિન્દુઓર, હજી એક આધાર અમારો પહરા રાણ પ્રતાપસિંહ. દુનિયા આખી અંધારાની માલિપા રાત રસુંદા જેવી થઈ ગઈ, પણ પરે પરે હાથ પાડનારો છે કોઈ, છે કોઈ, જાગો જાગો એ કેનારો રાણો છે. એમ તમને ઈ ખ્યાલ ન આવ્યો કે મેં જેસલમેર કી ભટ્ટિયા, હું હરાજની ભટ્ટીની દીકરી છું અને રીધો બાતારો અચરજ. બેટી બેટો રણ જુજી મરાય ને બેટી કાઠ ચડન. તમને આ શરમ ન થઈ કે તમે તો ઈ ઈચ્છા કરી છે, પણ કદાચ તમારા પગથિયે મારી મોજડી ન ઉતરે. હું ઈ આમ અડું તો સીની, પણ મારી મોજડી તમારા પગથિયે ન હોય. મોટા બેન નીકળી જાઓ, નીકળી જાઓ કહેતા ને હારે ખોપરી ફરી દાણા કરતી. અને વાત હકીકત છે, જડ મૂર્ખ હોવે અજ્ઞાના, સબસે કઠિન જાતિ અપમાના. આ હા 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 હા, અંધાને અંધો કહે કડવા લાગે વેણ ભાઈઓ. વળી પાછી તો વળી, પણ અહીંયા અર્ધા બેગ્યું જેને કહેવાય ટકોર કરી. બેગમ સાહિબા ક્યાં હૈ કે ધીરે ચલિए. क्यों कि पीछे मुड़ के नहीं, आईने में देख लीजिए क्या हो रहा है. પાછું વાળી નથી જોવું, પણ આઈનામાં તો જોવો કે અહીંયા શું થાય છે ઈ. અને જ્યાં મોટો અરીસાઓ લઈને આગળ અડધા ભેગી હાલતી હતી, અરીસામાં આમ જ્યાં જોયું તે જિલ્લાઓ જે પાથર્યા કશ્મીરી જાજમો જે પાથરી હતી ને એને હાણસેથી માણસો આમ ઉપાડતા હતા, હાથ નહોતા અડાડતા. અને જાજમું જે હાણસેથી ઉપડતી હતી અહીંયા પાણી ઢોળાતા હતા, પણ કુંભના પાણી હતા. અને સમજી જાય કે તારી માન મરે નહીં, તારી હું જે ધરતી માથે ઉભી રહી એ ધરતી એટલી જેને કહેવાય કે પવિત્ર બની છે કે અહીંયા ગંગાજળ છંટાણું. લાલા મારી પ્રતિજ્ઞા છે, જેથી દિલ્હી દરબારની માલિપા સરેઆમની માલિપા તારી જો ઇજ્જત ન લેવરાવું તેથી હું નાથા દે નહીં. મારી આ પ્રતિજ્ઞા છે. અંધાધાર જો આતા છે आपको तो हूं काल दिल्ली में आवा तैयार छू. है कि हाँ, आप सहन કરી શકો તો હું તો સ્ત્રી જાત છું, નિર્મલ છું, અબળા છું. કારણ કે મારા માથે ઓઢણું તમારું નખાનું છે. જો ઓઢણાની તમે પાગ બાંધી હોત ને દરબાર અને અહીંયા મેદાનની માલિપા જો છોટી ન જે હું તો હું રાજપૂતાણી નહીં, પણ મારા ઓઢણાની પાગ તમારા માથે નથી. તમારી પાગનું ઓઢણું મેં પહેર્યું છે અને ઓઢણાની લાજ તો તમારે રાખવી જોઈએ. લાલા મને ખ્યાલ છે કેટલાયની પાઘડીઓ ઉતરી જઈશ અને બેગમોની ઘાઘરીઓ બની જઈશ. સામેથી માગણીઓ થાય કે બહુ અચ્છી હે અને મોકલી દેવી પડે બીજે દી. એક જ મારા પિથલની પાઘ નથી ઉતરી. પિથલ મારા ઠાકર, મને આ દીવામાં આ જોઈતમાં
પૂરો વિશ્વાસ છે. મુદત ઘણી છે. ફરી વળને રાજપૂત ક્યાં જાઉં? અરે કે ગમે અહીંયા રાફડો અહીંયા ખોદી, હે ક્યાંક રાફડામાંથી નીકળશે. છે ગાંડી અત્યારે કળજુગ જ્યાં પલોઠી વાળીને બેસી ગયો હોય એમાં રાફડા ખોદીએ, કાં તો ઉધઈ ના હોય, કીડી ના હોય, મંકોડા ના હોય, જીમેલું ના હોય, ક્યાંયથી મણિધર નીકળે નહીં, અસંભવ અશક્ય વાત છે. કે પણ ચૈક હંગરીને સુરુને બેઠી હોય ને જો એવી નાગણી નીકળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. મણિધર કદાચ ચારો ચરવા જાય પણ નાગણ રાફડો ન મૂકે હો. એકદાન તો અખતરો કરી રાજપૂત કે પણ તું કે છે એટલે પણ ગાંડી અત્યારે હવે આ કળજુગમાં તને વિશ્વાસ છે આવો? વિશ્વાસ નહીં, મને શ્રદ્ધા અને વિશ્વાસ ભેગો છે. અને કદાચ મુદત વીતી જાય તો તમે તમારું કરી લેજો, હું અહીં મારું કરી લઈશ. હા, આ વાત એ બંધ થઈ જાય અને બીજા દિવસનો નારાયણ ઉગે એ મોર તો ઘોડામાંથી સામાન નખાણા, પણ ઠોરી ઠોરીને ગણી ગણીને 50 મિત્રોને હારે લીધા, પોતાના અંગીત ભાઈઓ જાયોને. અને 50 ને ઓર્ડર કે એકબીજાએ કોઈનું નામ લેવાનું નહીં. પછી બીજી વાત તો ક્યાંથી આવે? ઘોડાના તંગથી માંડીને હુકાની નેક ચડાવવાની આવે ને એ પોતાના હાથે કરી લેવાની. અને કદાચ કોઈને તૈયાર કરીને આપવો હોય તો લ્યો લાવો, શબ્દ નો આવવો જોઈએ, નામનો ખ્યાલ કોઈને નો આવવો જોઈએ. અને 51 માણસો નીકળી ગયા, 51. હા ભાઈ, મનાણા ફરવા મનાણા, પણ પછી તો જોઈ, મરધર, મેવાડ, માળવો, બુદેલખાન નીકળ્યા ભાઈ. દખણ માથે ઉતરી ગયા, મહારાષ્ટ્ર માથેનો વળ્યા પાછા. હિન્દુસ્તાનનું જે કાળજું કહેવાય, બુકા કહેવાય, એ તો જોઈ લીધા, તપાસી લીધા. ગુજરાતમાં શું હોય? માણસો ભાંગી ગયા ભાઈ. સવારે ક્યાંક રોકાય, ચા પાણી જે આપણે કહીએ છીએ એમ કહુંબો પાણી પીવા, જેમ અત્યારે આપણે નાસ્તો કહીએ છીએ એમ ટીંબણ કરવા, બપોરે જેમ રોંઢો કરવા. હા ભાઈ, પણ એકબીજાને ખાવા ભાવે નહીં. ગુજરાતમાં વેતા કાલરી આવી ગયા ઠેઠ. ચુવાળનું ગામ, ચારણોના ખોરડા, અને આ બરોબર જમાવટ પડેલી ડાયરાની. એમાં કોકે કીધું કે રાજસ્થાની ખોડા એવા છે. તા તો આખો ડાયરો સમજ્યો, કારણ કે ચતુરાઈ ચારણ કી રીત રજપૂતા રોષ ભટિયાણી કો ને શાક કઠિયાણી કો બ્રહ્માને સૃષ્ટિ બનાવીને હાથ ધોયા પાયો. ડાયરો ઉભો થયો, હમા હાલ્યા, હમૈયા થયા, બેઠકું દેવાની, ઘોડા બંધાણા. કહું મજા નીકળ્યો એટલે હામો જોયું કે હા દરબાર, અમને ખબર છે કે અમારે અહીંયા રાઠોડ મહેમાન છે બિકાનેર. જો બાયુને અહીંયા મળવા જવું હોય તો આપ જઈ શકો છો. કહુંબા પાણી પી અને બપોરે છાશું વખતે, રોટલા વખતે બાયુને મળવું હોય તો બાયુ તમને સામેથી મળશે અહીંયા. પણ તમે મળવા જાઓ તો એમને વાંધો નથી, બાયુ તમને મળે તોય અમને વાંધો નથી. પણ જેવી તમારા ઘરમાં બાયું છે, જેવી બીજા માણસોના ઘરમાં બાયું છે, એવી જ અમારા ઘરમાં બાયું છે. એમાં કોઈ લાંબી નથી, કોઈ ટૂંકી નથી, કોઈ ઊંચી નથી, કોઈ નીચી નથી, કાંઈ છે નહીં. જેવી આ સમાજની બાયું એવું જ એક સમાજનું અંગ આ બાયું છે. પછી તમે કહો તો આ મળવા આવે ને કાં તમે મળવા જાઓ, એમાં કાંઈ છે નહીં. હે કે હા, તારે તો ભાંગી ગયો આદમી. શું ચારણો તમે કહો છો કે હા મળવું હોય તો જાઓ, તમારી બેન દીકરી છે, ચારણની દીકરીઓ, એ તો જોગમાયા તમે માનો છો, પણ એ માનવા ખાતરની એમાં છે નહીં. હા, એ બપોરે રોટલા ખાઈ મુંજાણા, તૈયાર થવા મનાણા. કારલીના ચારણો સોગાન દીધા, ભલા માણસ, અમારાથી બીજું કાંઈ તમને ન કહી શકાય, ન કરી શકાય, ન આપી શકાય, પણ પોરો તો અપાય ને. એક રાતનો થાક ખાવ દરબાર, આટલા દી બગડ્યા, એમાં એક રાતની એક દી વધારે ઉંબેરજો, પણ અહીં આરામથી રહો.
ઘોડલાને પાણીએ ઝારી, તમે બધા નાવ ધો, ખૂબ પ્રેમથી કહુંબા પીવો, હવારમાં નીકળી જજો, બાકી કાંઈ નથી, એક આરામ કરવા પડતા. કે પણ મેં સુન્યું તો કે હા, પણ એ તો બાપલની બેઠી. તમે સાંભળ્યું તું કે ગોળી કો ઘોડો કિયો, મેરી કિયો મરાદ, ચારે ધર ચુવાળમાં તું બહુચર રાખસ બિરદ, ગોળી કો ઘોડો કિયો. એક કાળ એવો હતો કે કૂતરી કૂતરો બની જાય, ઘોડી અશ્વ બની જાય, બાઈ પુરુષ બની જાય, પણ એ ધામા દરબાર, એને ધા હતી, એની રાડ હતી, એની આહ હતી, એટલે માએ કામ કર્યું હતું. બાકી અમારામાં એ તાકાત નથી. રાતના 4 પહોર રોકાણા, મોટું ફ્રોડિયું થયું, નીકળી ગયો ડાયરો બારો. ગામના સીમાડે પહોંચ્યા પછી પૃથ્વીરાજજીએ ઘોડ લઈને ઊભી રાખીને કીધું, કાંક તમે 50 પાછા વળી જાઓ. કંકાવટી એક રાત રોકીને પછી હું ઘોડીને છૂટી કરી દેવાનો છું, હું પાછો નહીં આવું. મારી આગળ રૂક્ષ્મણી વેલ નામનો જે આ ગ્રંથ મેં બનાવ્યો છે કાવ્યમાં, એના ચરણે હું આપી દઉં, એની અનામત છે, મારી આગળ પડી છે, એને હું સંપ્રત કરી દઉં કે હે કૃષ્ણ, આ તારી અનામત. અને પછી કાયમ માટે હું એના સસરાને અહીંયા મહેમાન બની જવાનો છું. હે, કે એના સસરાના ઘરે હું મહેમાન બની જવાનો છું, હું જળ સમાધિ લેવાનો છું, સાગરના પેટાળમાં હમાઈ જવાનો છું. વિષ્ણુનો સસરો એટલે સાગર, સમુદ્ર, અને અહીંયા મારે જતું રહેવું છે નારાયણ આગળ. કારણ કે હવે હું મોટો ન દેખાડી શકું. કે તારે એમ ક્યાં મોટા દેખાડવા જાય? હે, અરે ભલા માણા મિત્રો એડા કીજીએ, ઢાલ સરીખા હોય, સુખ में वो पीछे रहे, दुख में आगे હોય. મિત્રો એડા કીજીએ, જેડો ટંકણ ખાર અબ જલે પર રીજવે અને ભાંગા હાજા કરે હાડ. અમે તે તું એમ માણસ કે હવે અહીંયા રહીને મોઢા દેખાડી? જા તું મહેમાન, અહીંયા અમે મહેમાન. કે તો હાલો નીકળો ભાઈ. એ ઘોડા બેઠા 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 કંકાવટીએ રાત રોકાણા. મોટા પરોડીએ તૈયાર થયા. કીધું કાં? કે હળવદમાંથી નથી હાલો, નહીં ક્યાંક બેનને ખબર પડે. બેન પાત્ર એવું છે, કાળાવાલા કરે, રોદડા રોવે, મનાવે, પણ કંઈ ન બને. અને જેડી હઠ લઈને બેહે ને અને શબ્દ નીકળી જાય કે સર સલામત તો પગડી બોતેરા, તો બેનને બોલી શકાય નહીં, ડગલું ભરી શકાય નહીં, ધર્મનું રક્ષણ થઈ શકે નહીં, માટે તરી નીકળી જાય. અને આ નિશ્ચિત કર્યા પ્રમાણે પરોડીએ નીકળી ગયા ભાઈઓ. બેઠા 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 કોળા ધમ્મા 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 બાગડતા 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 ડાબ ભાગતી પછી રીકામું છૂટી થઈ ગયેલી. હાવ હોના